ભારતમાં એક એવો કિલ્લો છે જેની દિવાલ પર ચાલવાનું શરૂ કરો તો આખી દિવાલ પૂરી કરતા સુધીમાં લગભગ એક મેરેથોન જેટલું અંતર કાપી નાખો. આ છે રાજસ્થાનના કુંભલગઢ કિલ્લાની દિવાલ. અરાવલી ટેકરીઓ પર સાંપની જેમ વળાંકો લેતી વિશાળ દિવાલ લગભગ 36 કિલોમીટર સુધી ફેલાયેલી હોવાનું રાજસ્થાન ટુરિઝમ જણાવે છે. એટલે કે લગભગ 340 ફૂટબોલ ગ્રાઉન્ડ્સને એક પછી એક ગોઠવો એટલી લંબાઈ. અને આ દિવાલ માત્ર લાંબી જ નહીં, કેટલાક સ્થળે 15 થી 25 ફૂટ પહોળી છે. એટલી પહોળી કે પ્રચલિત માન્યતા પ્રમાણે તેના પર 8 ઘોડા બાજુમાં દોડી શકે. આજે અનેક પર્યટકો કુંભલગઢના કિલ્લાને મેવાડના વીતેલા યુગ અને એક ઐતિહાસિક સ્મૃતિ ચિહ્ન તરીકે જુએ છે. પરંતુ કુંભલગઢ માત્ર એક કિલ્લો નથી, એ પથ્થરમાં લખાયેલી મિલિટરી એન્જિનિયરિંગની અજાયબી છે. સદીઓ પહેલા યુદ્ધો જ્યારે તલવાર અને તીરકામઠા જેવા શસ્ત્રો વડે આમને સામને લડાતા હતા, ત્યારે સંરક્ષણ માટેની વ્યૂહરચનાના ભાગરૂપે કયા પાસા ધ્યાનમાં લેવાતા હશે એ સમજવું હોય તો કુંભલગઢના કિલ્લાનું બહુ નિરાતે અવલોકન કરવું જોઈએ. આ ખૂબીઓ સમજાવતો માહિતી લેખ ગુજરાતી ભાષાના એકમાત્ર પ્રવાસન જ્ઞાનકોશ જીપ્સી ટ્રાવેલરમાં આપેલો છે. હમણાં જ ડાઉનલોડ અને સબસ્ક્રાઇબ કરો જીપ્સી ટ્રાવેલર એપ.